ગુજરાતી ભાષામાં સે તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. સાહેબને મળ્યા અને ગઈકાલે 2 દિવસમાં અમને એક સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો જોયો. એ વિડીયોની અંદર દલિત સમાજ વિશે અને મુસ્લિમ સમાજ વિશે જે એક બટુક મોરારી એમનું નામ કહે છે અને એમનું નામ મહેશ ભગત કહે છે, એ વ્યક્તિ ખૂબ જ ખરાબ ભાષામાં દલિત સમાજ અને મુસ્લિમ સમાજ વિશે બોલી રહ્યો છે. એના વિરુદ્ધમાં અમે અહીંયા પોલીસ અધિક્ષક સાહેબને મળ્યા અને અધિક્ષક સાહેબને કીધું કે ભાઈ આનામાં કડકમાં કડક કાર્યવાહી આના ઉપર થવી જોઈએ, કારણ કે અગાઉ પણ આ લોકોએ આવી રીતે વિડીયો વાયરલ કરી અને સમાજનું દિલ દુભાણું હતું અને એ વખતે પણ અમે અરજી પણ આપી હતી. એ વખતે પણ તપાસની અંદર એટલું બધું કંઈ પેલું થયું નહીં, પણ આ વખતે અમારી માંગ છે કે આને જેલમાંથી છૂટવા જ ન જોઈએ અને કડકમાં કડક સજા થવી જોઈએ, કારણ કે જો આ રીતે જો આવી રીતે વિડીયો વાયરલ કરીને આવી રીતે જો કોઈને ગેરશબ્દો બોલશે કોઈ આખી સમાજને, તો દલિત સમાજ સાંખી નહીં લે અને જો આમાં કાર્યવાહી નહીં થાય તો આવનારા સમયમાં અમારે ખુદને એને જઈ અને એની આંખો ખોલવી પડશે અમારે.